અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસામાં સોડાની સીલપીક બોટલમાંથી મકોડો નીકળ્યો હતો। સોડાની બોટલ લીધા બાદ બોટલનું ઢાંકણ ખોલવા જતાં મકોડો દેખાયો। સોડાની સીલપેક બોટલમાં મકોડો જોવા મળતા ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે। સોડાની બોટલમાં મકોડો નીકળતા ગ્રાહકે બોટલ બનાવતી કંપનીનો હેલ્પલાઇન નંબર 24 પર સંપર્ક કર્યો। ગ્રાહકે સીલપેક સોડાની બોટલમાં મકોડો અને વિડીયો કંપનીને મોકલ્યો। વિડીયો મોકલ્યા બાદ પણ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો। ગ્રાહકોનો આક્ષેપ છે કે ગુજરાતમાં અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે। શૈલેષ પટેલ મારું નામ છે। તો સાંજના જમી અને અમે રૂટીન સોડા પીવા આવતા હોઈએ છીએ। તો આ એક પ્રોડક્ટ છે જે નવી આવી છે। તો અમે આજે સોડા પીવા માટે આવ્યા। જ્યારે અમે આ બોટલ લીધી અને ખોલવાનો પ્રયાસ ખોલવા જઈ રહ્યા હતા ત્યારે અંદર મકોડો નીકળ્યો છે। અને આ કોઈક JM એન્ટરપ્રાઇઝ કરી અને રાજકોટની પ્રોડક્ટ છે જે જોયું અને એના કસ્ટમર કેર ઉપર અમે ફોન પણ કર્યો, એને વિડીયો પણ મોકલ્યો, પણ હજુ સુધી એનો રિસ્પોન્સ લગભગ અડધો કલાક જેવું થયું છે એનું। તો અમારે તો એવું કહેવું છે કે જેમને આને લાઇસન્સ આપ્યું છે તો એમને શું ચેક કરી અને લાઇસન્સ આપ્યું ને આજે આ મકોડો છે, કાલે ગરોળી પણ આવી શકે, કોકરોચ પણ આવી શકે। તો અમારે ગવર્મેન્ટને એટલી રિક્વેસ્ટ છે કે સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય અને આવી કંપનીને તરત બંધ કરવામાં આવે, અમારી એવી રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।